રેગ્યુલરમાં તો આપણે ચિકનની ઘણી બધી વાનગીઓ ખાધી છે, પણ જ્યારે કંઈક સ્પેશિયલ ખાવાની ઈચ્છા થાય છે ત્યારે એમ થાય છે કે કંઈક નવું બનાવીએ. એટલે કે કેવી રીતે બનાવીએ જેથી આનો ટેસ્ટ એકદમ રોયલ અને એકદમ શાહી અંદાજની અંદર આવે, જેથી ખાવાની પણ મજા આવે અને ખવડાવવાની પણ મજા આવે. કેમ કે તમે જેને પણ આ ખવડાવો એ તમારી તારીફ જરૂરથી કરે. હા, તમે જ્યારે સ્પેશિયલ વાનગીનું નામ લો એટલે એને ખાવી તો સારી લાગે, પણ એને બનાવવાની પ્રોસેસ પણ થોડી લાંબી હોય છે. અને આપણી ચેનલની ખાસ વાત એ છે કે હું તમને કોઈ પણ વાનગી એકદમ આસાન તરીકાથી શીખવવાનો પ્રયત્ન કરું જ છું. એટલે તમને રીત તો અઘરી નહીં લાગે, પણ થોડીક પ્રોસેસ લાંબી છે. પણ જો ટેસ્ટ સારો જોઈતો હોય તો આ પ્રોસેસ કરવી પડશે. તો ચાલો વધારે ટાઈમ વેફ્યા વગર શરૂ કરીએ. કેમ છો મિત્રો, હું છું મુખ્તાર હુસૈન અને સ્વાગત છે તમારું મુખ્તાર હુસૈન ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. સૌપ્રથમ આ ચિકનની વાનગી બનાવવા માટે આપણે 1 કિલો જેવું ચિકન લઈશું. આ ચિકનને આ રીતે મોટા વાસણમાં લઈ લેવાનું, કેમ કે આપણે આને મેરિનેટ કરવાના છીએ. મેરિનેશન માટે સૌપ્રથમ આની અંદર 200 ગ્રામ જેટલી દહીં નાખી દેવાની. આ મેં અમૂલની દહીં લીધી છે, પણ જો તમારી પાસે ઘરે જમાવેલી દહીં હોય તો તમે લઈ શકો છો, એ વધારે સારું રહેશે. અને મીડિયમ ખાટી હોય એવી લેજો, વધારે ખાટી દહીં ના લેતા. હવે આની અંદર 1 ચમચી જેટલું મીઠું નાખી દેવાનું. મીઠું ઉમેર્યા પછી 1.5 ચમચી જેટલો ધાણા પાવડર નાખી દઈશું. ધાણા પાવડર પછી અડધી ચમચી કરતાં થોડીક ઓછી હળદર નાખી દેવાની. ત્યાર પછી આની અંદર 1 ચમચી જેટલું મરચું નાખી દેવાનું. આ મરચું મીડિયમ તીખું હોય એવું લેજો, જો વધારે તીખું મરચું હોય તો થોડુંક ઓછું નાખજો. મરચું ઉમેર્યા પછી આની અંદર અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખી દેવાનો. આ ગરમ મસાલો તમને બજારમાં સહેલાઈથી મળી જશે, અથવા તો હું તમને નીચે લિંક પણ આપી દઈશ, જેથી તમે ગરમ મસાલો બનાવતા પણ શીખી શકો છો. અને જો તમારે ઓનલાઈન ખરીદવો હોય, એટલે કે તમારે ઓનલાઈન વેબસાઇટથી ખરીદવો હોય, ફ્લિપકાર્ટ અથવા તો મિંત્રા વગેરેથી ખરીદવો હોય તો તેની લિંક પણ હું તમને નીચે આપી દઈશ. આ વિડીયોના નીચે તમને દેખાશે, ત્યાંથી તમે ખરીદી શકો છો. ગરમ મસાલા પછી મેં થોડી કસૂરી મેથી લીધી હતી અને એને હાથોની અંદર ભૂક્કો કરી નાખ્યો હતો અને ત્યાર પછી આની અંદર ઉમેરી છે. આ અંદાજે 1 ચમચી જેટલી કસૂરી મેથીનો ભૂક્કો હશે. પછી જો હજુ તમારે આનો ટેસ્ટ વધારવો હોય તો આની અંદર તમે થોડોક ચાટ મસાલો પણ ઉમેરી શકો છો. એના લીધે આ વાનગીનો ટેસ્ટ એકદમ સરસ ચટાકેદાર થશે. હવે આ બધાને બરાબર મિક્સ કરી લેવાનું અને આ ચિકનને તમારે 1 થી 2 કલાક માટે આની ઉપર કપડું ઢાંકી દેવાનું, અથવા તો પ્લાસ્ટિક ઢાંકી શકો છો અને બરાબર ઢંકણ પણ રાખી શકો છો. અને પછી તમે એને ફ્રીજમાં પણ મૂકી શકો છો, જેથી સારું એવું મેરિનેશન થઈ જશે. અને જો તમારે ફ્રીજમાં ના મૂકવું હોય તો તમે બહાર પણ મૂકી શકો છો અને એને તમે 1 થી 2 કલાક માટે ખાલી મૂકી રાખજો, જેથી સરસ એવું ચિકનની અંદર મસાલા એકમેક થઈ જશે. હવે આપણે 8 થી 10 લસણની કળીઓને આ રીતના મિક્સરની અંદર પીસી લઈશું, એટલે કે લસણને દાણેદાર કરી દઈશું. પણ જો તમારી પાસે આ રીતનું મિક્સર ના હોય તો તમે લસણનું પેસ્ટ પણ નાખી શકો છો. અને હા મિત્રો, આના વગર પણ તમારે લસણ અને આદુનું પેસ્ટ તો બનાવવાનું જ છે, એટલે કે તમારે 2 ચમચી જેટલું આદુ અને લસણનું પેસ્ટ તો અલગથી તૈયાર કરવાનું જ છે. આ ફક્ત એક અલગથી મેં પ્રોસેસ કરી છે, એટલે મેં લસણને દાણેદાર કર્યું છે, જેથી આનો ટેસ્ટ થોડો સરસ આવે. હવે આપણે એક મોટી તપેલી લઈશું અને આની અંદર 2.5 ચમચા જેટલું તેલ નાખી દઈશું. મિત્રો, આપણે થોડુંક તરીવાળું શાક બનાવી રહ્યા છે, માટે 1/2 ચમચો તેલ વધારે નાખ્યું છે. પણ જો તમારે તરીવાળું શાક ના બનાવવું હોય તો તમે 1/2 ચમચો તેલ ઓછું નાખજો, એટલે કે 2 ચમચા જેટલું તેલ નાખજો. હવે તેલને થોડુંક ગરમ થવા દેવાનું, એટલે કે તેલની અંદરથી ધુમાડો નીકળે ત્યાં સુધી તમારે આને ગરમ કરવાનું છે. તમે જોઈ શકો છો કે તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે. તો બસ, હવે આની અંદર આપણે ગરમ મસાલો નાખી દઈશું. ગરમ મસાલાની અંદર 1 ઇંચનો તજનો ટુકડો, 1 બાદિયાનું ફૂલ, 3 થી 4 લવિંગ અને 7 થી 8 કાળા મરી નાખ્યા છે. હવે આને ચટકવા દેવાનું અને સાથે સાથે 1 ચમચી જેટલું જીરું પણ નાખી દેવાનું. આ મસાલાને તમારે ફૂટવા દેવાનો છે, એટલે કે તમારે આ મસાલો જેવો જ ફૂટવા લાગે એટલે તમારે તરત જ આની અંદર તમારે ડુંગળી નાખી દેવાની. ફક્ત 10 સેકન્ડની અંદર મસાલો ફૂટી જશે, જો બરાબર તેલ ગરમ હશે તો. વધારે વાર નહીં થાય, આ વાતનું ધ્યાન રાખજો. ડુંગળીને તમારે બરાબર મેળવી દેવાની. હવે આ ડુંગળીનો બિરિસ્તો બનાવવાનો છે, એટલે કે બરાબર કથ્થાઈ રંગની થાય ત્યાર સુધી તમારે આને ચડવવાની છે. આ રીતે ચડાવતા જવાનું અને થોડીક વારે મેળવતા જવાનું. અને ગેસને તમારે મીડિયમથી ફૂલ રાખવાનો છે, એટલે કે ફૂલ પણ નથી રાખવાનું અને મીડિયમ પણ નથી રાખવાનું, એના વચમાં રાખવાનું છે, જેથી ડુંગળી થોડીક જલ્દી ચડી જાય. કેમ કે ડુંગળીની અંદરથી પાણી છૂટશે, એના લીધે તમારે પાણી બહાર આવવા લાગશે. તો એ પાણીને તમારે થોડો ફૂલ સાઈડ રાખશો ગેસને, એટલે થોડું ફટાફટ બળી જશે. જેમ જેમ પાણી બળશે એમ ડુંગળી લાલ થવા લાગશે. આ વખતે તમારે આ વાતનું ધ્યાન રાખવાનું કે ડુંગળી કોઈ જગ્યાએથી દાજી ના જાય, બધી બાજુએથી સરસ ચડવી જોઈએ. તો એવું કરવા માટે તમારે આને જ્યારે ડુંગળી લાલ થવા લાગે એટલે સતત મેળવતા રહેવું પડશે. તો પછી કોઈ પ્રોબ્લેમ નહીં આવે અને સરસ એવું ચડી જશે. અને હા, આની અંદર તમને એમ લાગી રહ્યું હોય કે ગેસ થોડોક વધારે લાગી રહ્યો છે તો તમે ગેસને મીડિયમ પણ કરી શકો છો.
પણ લો ના કરતા, કેમ કે ગેસને લો કરી નાખશો તો ડુંગળી તેલ પી જશે, અને ડુંગળી તેલ પી જશે તો પછી બરાબર ચડશે નહીં, એટલે કે લાલ નહીં થાય. તો તે માટે તમારે આ વાતનું ધ્યાન રાખીને ગેસને મીડિયમ જ રાખવાનો છે, જેથી સરસ એવી ડુંગળી ચડી જાય. મિત્રો, આખી વાનગીની અંદર સૌથી વધારે મેઇન સ્ટેપ ડુંગળી ચડવવી અને લસણને ચડવવું છે, કેમ કે જો તમે આ બંનેની અંદર કોઈ પણ ભૂલ કરી નાખી તો પછી તમે ગમે તેવી વાનગી બનાવવાની કોશિશ કરશો, તમારી વાનગીનો ટેસ્ટ બિલકુલ બરાબર નહીં આવે. કેમ કે કોઈ પણ બિલ્ડિંગ હોય એનો પાયો મજબૂત ના હોય તો પછી બિલ્ડિંગ કેટલી પણ તમે ઉપર બનાવી લો પણ તેને પડવાનો ખતરો રહે છે, કેમ કે એનો પાયો મજબૂત નથી, એટલે કે એના બેઝ મજબૂત નથી. તો એ જ રીતે કોઈપણ વાનગીને ગમે તેટલી સારી રીતે અને સારી સારી વસ્તુઓ નાખવાની કોશિશ પણ કરો, પણ જો તમે એનો બેઝ નહીં સાચવો તો ગમે એટલું બનાવશો ટેસ્ટ નહીં આવે. આ રીતે ડુંગળીને મેળવીને ચડવવાની, જેથી ડુંગળી ચડશે એમ ઓછી થતી જશે અને બધી બાજુથી મરૂન થવા લાગશે અથવા તો કથ્થાઈ રંગની દેખાવા લાગશે. હવે તમે જોઈ શકો છો કે ડુંગળી સરસ એવી કથ્થાઈ રંગની થઈ ગઈ છે, એટલે કે આપણી ડુંગળીનો બિરિસ્તો બની ગયો છે. હવે આપણે 2 ચમચી જેટલું લસણનું પેસ્ટ ઉમેરી દઈશું. થઈ શકે તો ફ્રેશ લસણનું પેસ્ટ લેજો, એટલે કે લસણનું પેસ્ટ તમે ઘરે બનાવજો, રેડીમેડ ના લેતા. લસણ દાજે નહીં અને સરસ એવું ચડી જાય એટલા માટે મેં આની અંદર સાથે સાથે પાણી પણ ઉમેરી દીધું છે, એટલે કે 1 કપ કરતાં થોડુંક વધારે પાણી ઉમેર્યું છે, જેથી લસણ દાજશે નહીં અને સરસ એવું ચડી જશે. લસણની સાથે સાથે આપણે એક મીડિયમ ટામેટાને મીડિયમ પીસમાં કરીને નાખી દેવાનું છે. હવે ગેસને મીડિયમ રાખીને બરાબર ચડવવાનું છે. જેમ જેમ લસણ ચડશે એમ દાણેદાર થવા લાગશે અને સરસ કથ્થાઈ રંગ પકડવા લાગશે અને ઓછું પણ થઈ જશે. અને બીજું એ કે તેલ ઉપર આવવા લાગશે. જ્યાર સુધી લસણ ચડે છે ત્યાર સુધી આપણે ચિકનને મેરિનેટ કરીને રાખેલું હતું એને થોડુંક ફ્રાય કરી લઈએ, જેથી સરસ એવું ચડી જાય અને મસાલાનો ટેસ્ટ અંદર સુધી જતો રહે. આમ તો આને ડાયરેક્ટ આપણે શેક્યું હોત, એટલે કે રોસ્ટ કર્યું હોત તો વધારે મજા આવત, પરંતુ ઘરમાં આ રીતનું રોસ્ટ કરવું થોડુંક અઘરું છે, તો તે માટે આપણે આને પહેલાં ફ્રાય કરી લઈશું અને બરાબર ચડવી લઈશું અને પછી રોસ્ટ કરીશું, એટલે કે પછી શેકીશું. તો તમે જોતા જાઓ, હું તમને આગળ રેસીપી શીખવી રહ્યો છું, તો તમે તે રીતે કરતા જજો. હવે આ કડાઈની અંદર 2 ચમચા જેટલું તેલ નાખી દેવાનું. તેલ થોડુંક ગરમ થવા લાગે ત્યાર પછી આની અંદર થોડુંક ચિકન નાખી દેવાનું. આપણે ચિકનને જે મેરિનેટ કરીને રાખેલું હતું એ ઉમેરવાનું છે. મેં તેલ વધારે નથી ઉમેર્યું એટલા માટે કે આપણે આ તેલનો ફરીથી ઉપયોગ કરવાનો છે, તો તે માટે વધારે પડતું તેલ લઈશું તો પછી તેલ બધું ખરાબ થઈ જશે, કેમ કે જ્યારે આ ચિકન ચડશે એટલે તેલની અંદર બધું ટેસ્ટ જતો રહેશે, એટલા માટે એ તેલનો ફરી ઉપયોગ કરવો મુશ્કેલ છે. તો તે માટે આ તેલનો આપણે આની અંદર જ ઉપયોગ કરવાનો છે, તો તે માટે મેં 2 ચમચા જેટલું લીધું છે. હવે આ ચિકનને આપણે આ રીતે બરાબર ફ્રાય કરી લેવાનું. ચીપિયા વડે બરાબર ફેરવીને તમારે આને ચડવવાનું છે. જેમ જેમ ચિકન ચડશે એમ થોડોક કલર બદલવા લાગશે, એટલે કે એની ઉપર જે મસાલા હતા એ કલર બદલવા લાગશે. એટલે આપણે થોડું ચિકન લેવાનું અને ચેક કરી લેવાનું. જો ચિકન સરસ એવું ચડી ગયું હોય તો બસ અહીંયા તમારે નીકાળી લેવાનું, જો ના ચડ્યું હોય તો થોડુંક ચડવી લેવાનું. અહીંયા તમારે પૂરેપૂરું ચિકન ચડવવાનું જ છે, એવું ના સમજતા કે અહીંયા થોડું કાચું રાખશો અને પછી ચડવી લઈશું. અહીંયા તમારે પૂરેપૂરું ચિકનને ચડવી લેવાનું છે. આ રીતે બધા ચિકનને ફ્રાય કરી લેવાનું. જો કદાચ ચિકન ફ્રાય કરતાં તમને તેલ થોડુંક ઓછું લાગે તો તમે અડધા ચમચા જેટલું તેલ પણ ઉમેરી શકો છો. હવે લસણ ચડીને સરસ કથ્થાઈ રંગનું થઈ ગયું છે અને ટામેટાં પણ સરસ એવા એકમેક થઈને ભેગા થઈ ગયા છે અને સારી એવી ગ્રેવી પણ બની ગઈ છે. તો બસ હવે આની અંદર આપણે 1 કપ જેટલું પાણી નાખી દઈશું. હવે આ પાણીને મેળવીને આની અંદર મસાલા ઉમેરવાના છે. આપણે પહેલાંથી પાણી એટલા માટે નાખી દીધું કે મસાલા દાજી ના જાય. તો મસાલાઓની અંદર 1 ચમચી જેટલો ધાણા પાવડર નાખી દેવાનો. ધાણા પાવડર પછી અડધી ચમચી જેટલું મીઠું નાખી દેવાનું. મીઠું ઉમેર્યા પછી 1 ચમચી જેટલું લાલ મરચું નાખવાનું અને લાલ મરચાં પછી અડધી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું નાખવાનું છે. આ કશ્મીરી લાલ મરચું આ વાનગીનો સરસ એવો કલર આવે એટલા માટે નાખવામાં આવે છે, પણ જો તમારી પાસે ના હોય તો નહીં નાખશો તો પણ ચાલી જશે. હવે આ બધાને બરાબર મેળવીને મસાલાઓને ચડવવાના છે, એટલે કે મસાલાની અંદરથી તેલ છૂટું પડે ત્યાં સુધી તમારે આને ચડવવાના છે અને ગેસને મીડિયમ જ રાખવાનું છે અને ચમચા વડે આને થોડીક વારે મેળવતા જવાનું છે, જેથી કોઈપણ જગ્યાએથી દાજી ના જાય અને સરસ એવું ચડી જાય. હવે આપણે જે વિડીયોના સ્ટાર્ટિંગની અંદર જે લસણને મિક્સરના અંદર દાણેદાર કર્યું હતું એ તમારે અહીંયા ઉમેરવાનું છે.
જેમ જેમ મસાલા ચડશે એમ એમ આની અંદર બબલ થશે અને બબલની અંદરથી તેલ અલગ થવા લાગશે. એનો મતલબ એમ છે કે મસાલાઓ સરસ એવા ચડી રહેવા આવ્યા છે અને સરસ એવી ખુશ્બુ પણ આવવા લાગશે, જેથી તમને ખબર પડી જશે કે આપણો મસાલો રેડી થઈ ગયો છે. ફક્ત હવે મને એવું લાગી રહ્યું છે કે આને 5 થી 7 મિનિટ સુધી ચડવવું પડશે અને ગેસને મીડિયમ રાખવાનો છે. તો બસ એટલી વાર ચડવીશું એટલે આપણો મસાલો રેડી થઈ જશે. તો હવે જ્યાર સુધી આ ચડે છે ત્યાર સુધી આપણે સાઈડની અંદર ચિકનને પણ જોઈ લઈએ. તો આપણે જે ચિકનને ફ્રાય કર્યું હતું એ તો તૈયાર થઈ ગયું છે, પણ હવે એને આપણે રોસ્ટ કરવાનું છે, એટલે કે એને શેકવાનું છે, જેથી તંદૂરીનો ફ્લેવર આવે. આ રીતે તમારે એક જાળી લેવાની અને આ જાળીની ઉપર ચિકનને જે ફ્રાય કરીને રાખેલું હતું એવું મૂકી દેવાનું. હવે આ ચિકનને તમારે ફેરવીને શેકવાનું છે. જો તમારી પાસે આ રીતની જાળી ના હોય તો તમે ચીપિયાની અંદર ચિકનના પીસને પકડી લેજો અને બરાબર આ રીતે શેકી લેજો. જો કદાચ તમારી પાસે સરિયો હોય તો એની અંદર તમે જે તંદૂરીનો સરિયો આવે છે એની અંદર કેવી રીતે ચિકનને લગાવવામાં આવે છે એ રીતે તમારે પરોવી લેવાનું અને પછી તમારે આની ઉપર શેકી દેવાનું. આ શેકતી વખતે તમે થઈ શકે તો ગેસને મીડિયમ રાખજો, વધારે ફૂલ ના રાખતા. ફક્ત આ સ્મોકી ફ્લેવર માટે જ આપણે આને કરી રહ્યા છીએ, કેમ કે ચિકન તો પહેલાંથી જ ચડી ગયેલું છે, એને કંઈ ચડવવાની જરૂરત નથી. પણ જ્યારે શેકીશું ત્યારે એનો ટેસ્ટ થોડો બદલાઈ જશે. હા, આની અંદર તમારો ગેસ થોડો ખરાબ થશે, પણ જો સારું ખાવું હોય તો થોડી મહેનત તો કરવી પડશે. તો જ્યારે તમારું કામ થઈ જાય ત્યાર પછી તમે ગેસને બરાબર ધોઈ નાખજો. હવે આ બાજુ આપણો મસાલો પણ સરસ એવો તૈયાર થઈ ગયો છે, એટલે કે 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને મેં સતત મેળવતો રહ્યો હતો, જેથી કોઈ પણ જગ્યાએથી દાઝ્યો પણ નથી અને સરસ એવો ચડી પણ ગયો છે. તો બસ હવે આની અંદર આપણે 4 થી 5 કપ જેટલું પાણી નાખી દઈશું, કેમ કે આપણી ગ્રેવી સરસ એવી છે એટલે આની અંદર આટલું પાણી તો નાખવું પડશે, જેથી સરસ એવી ગ્રેવી એકમેક થઈ જાય અને બધાને ચાલી પણ રહે. આ અંદાજે તમે 5 થી 7 લોકો માટે બનાવી શકો છો. એ રીતનો મેં મસાલો શીખવ્યો છે, કેમ કે તમે આની અંદર જોયું હશે કે મસાલા બધા ડબલ છે. ચિકનને મેં મેરિનેશન કર્યું હતું એ વખત પણ મસાલા નાખ્યા હતા અને શાક બનાવતી વખતે જે ગ્રેવી બનાવી છે એમાં પણ મસાલા નાખ્યા છે. તો એના લીધે આ ગ્રેવી 5 થી 7 લોકોને ચાલી રહે એટલી છે. તમે આમાં પાણી પણ વધારે ઉમેરી શકો છો, એમાં કંઈ વાંધો નહીં આવે. અને હા, આમાં કંઈ ચિકનને ચડવવાની જરૂરત નથી, તો તે માટે તમારે વધારે પડતું પાણી પણ નથી નાખવાનું. આ જે છે આપણી ગ્રેવી છે, તો આપણે ફક્ત એને શું કરીશું, 10 થી 15 મિનિટ માટે મીડિયમ ગેસ પર ચડવીશું એટલે ગ્રેવી બરાબર સેટ થઈ જશે, એટલે વધારે બળશે નહીં અને માપસરની ગ્રેવી બની જશે. જો તમારે ગ્રેવીને જાડી રાખવી હોય તો તમે થોડુંક પાણી ઓછું ઉમેરજો, જેથી તમારી ગ્રેવી સરસ એવી જાડી રહેશે. પાણી ઉમેરવું એ તમારી ઉપર છે, એ હું તમારી ઉપર છોડી રહ્યો છું કે તમારે કેટલું ઉમેરવું. વધારેમાં વધારે તમે આની અંદર 7 થી 8 કપ જેટલું જ પાણી ઉમેરી શકો છો. ત્યાર સુધી આના ટેસ્ટમાં કંઈ ફરક નહીં પડે, પણ જો એના કરતાં વધારે પછી પાણી ઉમેરી નાખશો તો આનો ટેસ્ટ એકદમ બદલાઈ જશે અને બરાબર મજા નહીં આવે. તો તે માટે તમે 7 થી 8 કપ જેટલું જ પાણી ઉમેરવાની કોશિશ કરજો, વધારે ના ઉમેરતા. હવે આની અંદર આપણે ગરમ મસાલો ઉમેરી દઈશું. આ તમે અડધી ચમચી કરતાં થોડોક વધારે ઉમેરી શકો છો, પણ 1 ચમચી જેટલો ના નાખતા, કેમ કે એ વધારે પડશે. સાથે સાથે તમારે એ પણ જોઈ લેવાનું કે નમક બરાબર છે કે નહીં. જો તમને મીઠું ઓછું લાગતું હોય તો તમે ઉમેરી શકો છો અને ટેસ્ટ બેલેન્સ કરી લેજો. ચાલો હવે ચિકનને આપણે જે રોસ્ટ કરીને રાખેલું હતું એ ઉમેરી દઈશું. તમે જોઈ શકો છો કે કેટલી સરસ એવી તરી આવી છે. હવે આનું ઢંકણ ઢાંકીને 10 થી 15 મિનિટ સુધી મીડિયમ ગેસ પર આને ચડવવાનું છે, એટલે કે ચિકનને ચડવવાની જરૂરત નથી, પણ આ બધા મસાલા અને ચિકન સરસ એવું એકમેક થઈ જાય એટલા માટે આપણે એને 10 થી 15 મિનિટ સુધી મીડિયમ ગેસ પર અથવા તો ધીમા ગેસ પર ચડવીશું. થઈ શકે તો મીડિયમ ગેસ રાખજો, જેથી જલ્દી એકમેક થઈ જાય. 10 થી 12 મિનિટ જેવું થઈ ગયું છે, તો હવે આનું ઢંકણ ખોલીને ચિકનને અને ગ્રેવીને ચેક કરીશું. તો તમને બધું બરાબર લાગે તો બસ આપણું ચિકન તૈયાર થઈ ગયું છે. અને હા, મેં ચિકનને ચેક કર્યું છે, ચિકન સરસ એવું ચડી ગયું છે. તો છેલ્લે હવે આની ઉપર કોથમીર નાખી દઈશું. મિત્રો, થઈ શકે તો કોથમીર જરૂરથી નાખજો, કેમ કે કોથમીરના લીધે આનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને એની ખુશ્બુ પણ સારી એવી આવે છે. લો, આપણું ગરમા ગરમ તંદૂરી કહો કે ફ્રાય ચિકન કહો કે ગ્રેવી ચિકન કહો કે સરસ રસ્સાવાળું ચિકન કહો, તમારે જે કહેવું હોય એ કહો, એ ચિકન તૈયાર છે. આ વાનગીને મેં ઓલ ઇન વન બનાવી છે. તો તમારે ઓછી ગ્રેવીવાળું ચિકન જોઈતું હોય તો પાણી ઓછું નાખવાનું, તો ચિકનની ગ્રેવી તમને જાડી મળશે. જો તંદૂરીનો ટેસ્ટ ના જોઈતો હોય તો શેકવાનું નહીં અને ખાલી ફ્રાય કરીને નાખી દેવાનું. અને જો તમારે ફ્રાય અને તંદૂરી ના કરવું હોય તો તમે બંને કર્યા વગર ડાયરેક્ટ ચિકનને નાખી શકો છો.
અને બરાબર ચડવી નાખજો, જેથી તમારું ચિકન સરસ એવું ચડી જશે અને સરસ એવી ગ્રેવી પણ બની જશે. આ તમારા ઉપર આધાર રાખે છે કે તમારે કેવું ખાવું છે, વધારે મહેનતવાળું ખાવું છે કે ઓછી મહેનતવાળું. હવે આગળ તમે કઈ રેસીપી શીખવા માંગો છો એ મને જરૂરથી કહેજો. હવે તમે પણ તમારા ઘરે આ રેસીપી બનાવીને ટ્રાય કરજો અને તમારા ઘરવાળાઓને ખવડાવજો અને તમે ખુદ ખાઈને ટેસ્ટ કરજો અને ત્યાર પછી મને કોમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો દરરોજ જોવા માટે આજે જ આપણી આ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો મિત્રો, ફરી મળીશું આવી જ મજાની વાનગી સાથે.